હેલો અમદાવાદ વધારેમાં વધારે ટ્રેન્ડમાં ચાલી રહેલું વડાપાવ, દાબેલી, સેન્ડવિચ અને પફ વધારેમાં વધારે ચાલી રહ્યા છે. અને જ્યાં જુઓ ત્યાં તમને આ તો તમને કોમન વસ્તુ જોવા મળી જશે કે વડાપાવ છે, દાબેલી છે, સેન્ડવિચ છે, પફ છે અને મસ્કાબન છે. આ બધું તો ઓલ અમદાવાદમાં હરેક ખૂણામાં હરેક જગ્યા પર બહુ વધારેમાં વધારે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. તમે કોઈપણ ખૂણામાં કોઈપણ જગ્યામાં જઈ શકો તમને આ તો નોર્મલી ખાવા મળી જશે. એવું જ હું તમારા માટે ધડાકે ભડાકેદાર અને ટેસ્ટમાં બાકી એક નંબર અને સ્વાદિષ્ટ લઈને આવી ગયો છું કે બાકી અહીંયા આગળ શું દાબેલી બનાવે છે. દાબેલી તમે જોવો તો એનો મસાલો કેવી રીતના તમે જો સામે જોઈ શકો છો વિડીયોની અંદર કે શું મસાલો આ ભરીને અને ચટણી લગાવીને મસ્ત દાબેલી બનાવે છે. અને બાકી એક નંબર દાબેલી બનાવે છે. અહીંયા વડાપાવ બી બનાવે છે, ગ્રીન ચટણી, લાલ ચટણી અને વડાપાવ લગાવીને અને શું બાકી વડાપાવ પણ એ બનાવે છે. એ પણ દૂરથી કેટલી બધી પબ્લિકો ખાવા માટે આવે છે. સવારમાં પહોંચી ગયો તો એ વડાપાવ ખાવા માટે. અને એને વડાપાવ બી બાકી એક નંબર વડાપાવ બનાવે છે. મસાલો લગાવીને ગ્રીન ચટણી લગાવીને વડું અંદર મૂકીને ગરમ કરીને બટરમાં આપે છે. બધી આઈટમ અહીંયા બટરમાં બને છે. તમે કોઈ પણ આઈટમ ખાઈ લો તો અહીંયા બટરમાં તમને મળી જશે. વડાપાવ, દાબેલી, આ તે બધું બરાબર. એ સિવાય બી અહીંયા આગળ મસ્કાબન બી અહીંયા આગળ બહુ જબરજસ્ત બનાવે. મસ્કાબનની શું વાત કરો તો એટલે મસ્કાબન બી બહુ મસ્ત મજાનું બનાવે છે. મસ્કાબનને મસ્ત રીતે વચ્ચેથી બે પડ કાપીને અને અંદર શું બાકી અહીંયા આગળ ભરીને બાકી મસ્કાબન બનાવે છે. અંદર તમે જોઈ શકો છો કે જો મસ્કાબન કેટલું મસ્ત રીતે બનાવી રહ્યા છે. અને આગળ એક નંબર મસ્કાબન બને છે. સવારના ટાઈમમાં જો જોયું હોય તો કે ચાની અંદર મસ્કાબન મળી જાય તો કેટલી મજા આવી જાય. અને લોકો મસ્કાબન ચા સિવાય બી અલગ રીતે આમ નાના છોકરાઓ ટેણીયાઓ લઈને બહાર ફરવા નીકળ્યા હોય તો બી મસ્કાબન બધી જગ્યાએ ખાય છે. અહીંનું મસ્કાબન બી એક નંબર મસ્કાબન છે. અને અહીંયા બહુ દૂરથી પબ્લિકો મસ્કાબન, વડાપાવ, દાબેલી, સેન્ડવિચ અને લાઈવ ઢોકળા બી ઘણી બધી વસ્તુઓ અહીંયા ખાવા માટે જતા હોય છે બરાબર. એ સિવાય બી અહીંયા આગળ જો બાજુમાં તમે જોઈ શકો છો કે સેન્ડવિચ બી બનાવે છે. સેન્ડવિચની અંદર બટાકાનો મસાલો બનાવીને શું બાકી સેન્ડવિચ બનાવે છે. ઉપર પાછો મસાલો લગાવીને ગ્રીન ચટણી લગાવીને અને બાકી ઉપર મસાલો નાખીને શું સેન્ડવિચ બનાવીને આપે છે. અને અહીંયા આગળ દૂરથી પબ્લિકો ખાવા માટે આવે છે. આમનું બહુ પ્રખ્યાત છે દાબેલી સેન્ટર. રાજ દાબેલી સેન્ટર છે નામ, રાજ દાબેલી સેન્ટર. અહીંયા આગળ દાબેલી બનાવે છે, વડાપાવ બનાવે છે, મસ્કાબન બનાવે છે, સેન્ડવિચ બનાવે છે અને પફ પણ આપે છે. અહીંયા બહુ દૂરથી પબ્લિક આવે છે. અને એનું લોકેશન પણ બહુ મસ્ત છે કે ધરણીધર બ્રિજની નીચે જ છે. ધરણીધર 4 રસ્તાની થોડાક આગળ જશો ત્યાં બ્રિજ છે. બ્રિજની નીચે એક્ઝેક્ટ આવેલું છે. અને વાસણા અમદાવાદ એનું લોકેશન બી બહુ મસ્ત છે. તો ફટાફટ આ લોકેશન પર પહોંચી જાઓ અને વડાપાવ, દાબેલી, સેન્ડવિચ અને પફ અને મસ્કાબનની મોજ માણો. બાકી શું બાકી અહીંયા બનાવીને તમને ખવડાવે છે પ્રેમથી. બાકી કે તમને આમ આનંદ મળી જાય. અને ગરમા ગરમ બાકી આમ ભૂક્કા બોલી નાખો એવું અહીંયા આગળ બનાવે છે બાકી એક નંબર. તો ફટાફટ આ લોકેશન પર પહોંચી જાઓ અને બાકી તમને જે તમારી મનગમતી વસ્તુ હોય એનો ઓર્ડર કરો અને ઓર્ડર કરીને બનાવીને તમે અહીંયા આગળ ખાઈ શકો છો.